હાર્ટ એટેક કેવી રીતે ઓળખવો? હાર્ટ એટેક નું નામ સાંભળતા જ લોકો ફફડે ઉઠે છે. હૃદયની તકલીફો જે વૃદ્ધાવસ્થામાં જ થતી હતી એ હવે 30ના દાયકામાં પણ જોવા મળી રહી છે. નિષ્ણાંતોના મતે 40 વર્ષથી ઓછી વયના લોકોમાં હવે કાર્ડિયાક અરેસ્ટ કેસમાં વધારો થયો છે. તેના મુખ્ય કારણોમાં વજન વધુ, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, ખરાબ જીવનશૈલી અને હાઈ બીપી છે. જે વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો છે તેનું શરીર તેને પહેલેથી જ કેટલાક સંકેતો આપે છે. હાર્ટ એટેક આવતા પહેલા શરીરમાં ઘણા ફેરફારો અને લક્ષણો જોવા મળે છે. જો આ ચિહ્નોને સમયસર ઓળખવામાં આવે તો હાર્ટ એટેકની ગંભીરતાને ટાળી શકાય છે. છાતીમાં દુખાવો, ઘણીવાર તમારા માતા પિતા અને તમને છાતીમાં દુખાવો કે ગેસ એસિડિટી સમજીને અવગણો છો. જો તમારા માતા પિતાને છાતીમાં દુખાવો અથવા દબાણ લાગે છે તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આ લક્ષણોને અવગણશો નહીં અને તાત્કાલિક તબીબીની સલાહ લો. અત્યંત દુર્લભ કિસ્સાઓમાં વ્યક્તિને છાતીમાં દુખાવો વિના હાર્ટ એટેક આવે છે. ગળામાં દુખાવો, જો તમને અથવા તમારા માતા પિતાને છાતીમાં દુખાવો થાય છે અને તેમના ગળા અને જડબામાં ફેલાય છે તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. ખભામાં દુખાવો, જો તમને સતત ખભામાં દુખાવો થતો હોય તો ખાસ કરીને ડાબા ખભામાં કોઈ પણ પ્રકારની ઈજા વિના ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. અતિશય પરસેવો, કોઈ પણ કસરત કર્યા વિના વધુ પડતો પરસેવો એ હૃદય રોગોની નિશાની હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે રક્ત પંપ કરવામાં અસમર્થ હોય છે ત્યારે કોઈ દેખીતી કારણ વિના વધુ પડતો પરસેવો થાય છે. જો તમને આ લક્ષણો અનુભવાય થાય તો તરત જ ડોક્ટરની સલાહ લો. ચક્કર આવવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જો તમારા માતા પિતાને આમાંના કોઈ પણ લક્ષણો હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો. લો બ્લડ પ્રેશરને કારણે શરીરમાં લોહીની ઉણપ થાય છે, જેના કારણે હૃદય સુધી લોહી યોગ્ય રીતે પહોંચતું નથી અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ઉલટી, ઉબકા અને ગેસ, ઉબકા પછી ઉલટી થવી એ પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો તમે અથવા તમારા માતા પિતાને આવા લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તબીબી સલાહ મેળવો. પગમાં સોજો, ઘૂંટણમાં સોજો અને પગના તળિયામાં સોજો પણ હૃદય રોગને સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઘણીવાર હૃદયમાં નબળા રક્ત પરિભ્રમણને કારણે પગ અને પગની ઘૂંટી અને સૂજનો સોજો આવે છે. હાઈ બ્લડ પ્રેશર, તાજેતરમાં લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે આ રોગોનું જોખમ 50 વર્ષની ઉંમર પછી વધી જાય છે. તમે ડિજિટલ બ્લડ પ્રેશર માપન મશીનનો ઉપયોગ કરીને દર અઠવાડિયે તમારા માતા પિતાનું બ્લડ પ્રેશર ચેક કરી શકો છો. જો તમારા માતા પિતા હાઈ બ્લડ પ્રેશરથી પીડિતા હોય તો તમારે તેમની નિયમિત તપાસ કરાવવી જોઈએ. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર તમારા હૃદયને સખત મહેનત કરી શકે છે, જેનાથી તમારા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. હાઈ બ્લડ શુગર કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધારે છે. જેમ બ્લડ શુગરનું સ્તર વધે છે, કોરોનરી ધમનીઓમાં સાંકડી થાય છે, રક્તવાહિનીઓમાં કાર્યમાં દખલ કરે છે. તેથી હૃદયની તંદુરસ્તી મેળવવા માટે સમયાંતરે બ્લડ શુગર લેવલ તપાસવું જરૂરી છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ એ ચરબી જેવો પદાર્થ છે જે શરીરના દરેક કોષોમાં જોવા મળે છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને રક્તવાહિનીઓમાં જમા થાય છે. આનાથી ધમનીઓ સાંકડી થઈ જાય છે અને કોરોનરી ધમની બીમારીઓનું જોખમ વધે છે. તમારા કોલેસ્ટ્રોલ લેવલની નિયમિત તપાસ કરાવો. તમારા આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. શ્વાસ લેવામાં તકલીફ, જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નબળાઈ અને ઠંડા હાથ અને પગ, જો તમને વધુ નબળાઈ અનુભવતી રહ્યા છો તો તમારા હાથ પગ પણ ધીમે ધીમે ઠંડા થવા લાગ્યા છે તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ. હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. તો મિત્રો, માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, હાર્ટ એટેકને સંબંધિત તમારી પાસે બીજી કોઈ જાણકારી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.